ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વાપોથીની અંદર પેજ નંબર 6 ઉપર આપણે પ્રશ્ન 7મો, 8મો અને 9મો સમજી ગયા અને તે મેં તમને એ હોમવર્કમાં આપેલા હતા. ત્યાર પછી પ્રશ્ન 10મો, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય में लिखिए. એમ કહે છે કે નીચે આપણને પ્રશ્ન આપેલા છે, એના ઉત્તર આપણે એક એક વાક્યની અંદર લખવાના છે. ચાલો તો આપણે એ પ્રશ્ન જોઈએ. किन्हीं 5 फूलों के नाम लिखिए. किन्हीं એટલે એમ કે છે કે કોઈ પણ 5 ફૂલના નામ લખો, પણ શેમાં હોવા જોઈએ? હિન્દીમાં હોવા જોઈએ. ચાલો, गुलाब, कमल, सूरजमुखी, चमेली और जास्मिन फूलों के नाम है. આની જગ્યાએ તમે બીજા પણ ગમે તે ફૂલના નામ લખી શકો છો તો પણ ચાલે છે. ચાલો, ત્યાર પછી પ્રશ્ન બીજો જોઈએ. यातायात के साधनों के 5 नाम लिखिए. यातायात એટલે શું? વાહનો. આપણે પાઠનું નામ જ છે ને યાતાયાત. યાતાયાત એટલે કે વાહનો. એ કહે છે કે વાહનોના સાધનોના નામ લખો તમે 5. બરાબર? વાહનના નામ આપણે લખવાના છે 5. ચાલો તો આપણે જોઈએ. साइकिल, मोटरसाइकिल, स्कूटर, रिक्शा और बस यातायात के साधन है. એમ કહે છે કે આ બધા જે આપણે લખ્યા છે એ વાહનોના સાધન છે. આની જગ્યાએ તમે બીજા વાહનોના નામ લખી શકો છો. ચાલો, ત્યાર પછી આપણે પ્રશ્ન ત્રીજો જોઈએ. बस और रेल के अलावा किन साधनों में सवारी करने पर टिकट लगता है. એમ કે છે બસ અને રેલ. રેલ એટલે કે ટ્રેન. એ બેમાં તો ટિકિટ લાગે જ છે, પણ આના સિવાય કે બીજે ક્યાં ટિકિટ લાગતી હોય? આપણે પૈસા દઈએ બરાબર, તો એ આપણને સામે ટિકિટ આપે છે. શું આપે? ટિકિટ આપે છે. તો એ કે આ બેમાં તો લાગે છે, એના સિવાય બીજે ક્યાં લાગે? તો આપણે જોઈએ. ट्रेन, विमान और स्टीमर में सवारी करने पर टिकट लगता है. ટ્રેનની અંદર તો લાગે જ છે, વિમાન હોય પછી સ્ટીમર હોય એની અંદર આપણે જોઈ યાત્રા કરીએ, સવારી એટલે કે યાત્રા કરીએ તો એની અંદર આપણને ટિકિટ આપે છે. આપણે પૈસા આપી એના બદલા એ આપણને શું આપે? ટિકિટ આપે. ચાલો, ત્યાર પછી પ્રશ્ન ચોથો આપણે જોઈએ. કિન સાધનों में सवारी करने पर पैसा लगता है. હવે આપણે એવા કયા સાધનોમાં આપણે જઈએ તો અહીંયા આપણે પૈસા ચૂકવવા પડે છે. આપણે અહીંયા પૈસા બીજે આપણે જો માની લો કે ટ્રેનની અંદર જઈએ તો આપણે એને ટિકિટ આપી છીએ. બરાબર? એટલે આપણે કે બારી હોય બરાબર, ત્યાંથી આપણે ટિકિટ પૈસા દઈને ટિકિટ કઢાવીએ છીએ. તો આમાં આપણે પૈસા ક્યાં લાગે છે એ જોવાનું છે. रिक्शा, जहाज, टांगा और मोटर कार में सवारी करने पर पैसा लगता है. રિક્ષામાં જાશો ને તો આપણને કોઈ અહીંયા ટોકન આપશે નહીં કે આ લ્યો કે તમે પૈસા આપો અમે ટિકિટ આપી છે, એવું કોઈ નથી. અહીંયા આપણે ડાયરેક્ટ પૈસા જ આપવા પડે છે. બરાબર? રિક્ષા, જહાજ, टांगा और मोटर कार में सवारी करने पर पैसा लगता है. ટાંગા એટલે શું ખબર છે ને? ઘોડા ગાડી. ટાંગા એટલે શું થાય? ઘોડા ગાડી. ચાલો, ત્યાર પછી આપણે પ્રશ્નો 5મો જોઈએ. ચાલો, 5મા પ્રશ્નની અંદર આપણને શું કીધું છે? ફૂલો કે રંગ કેસે હોતે हैं. ફૂલ હોય, ફૂલ બરાબર, એના રંગ કેવા હોય? फूल सफ़ेद, लाल, पीले और गुलाबी रंग के होते हैं. એમ કહે છે કે ફૂલના રંગ હોય એ સફેદ એટલે કે સફેદ હોય છે, વ્હાઈટ, લાલ હોય, પીળો હોય, ગુલાબી, આવા રંગના અલગ અલગ પ્રકારના ફૂલ હોય છે. ચાલો, ત્યાર પછી પ્રશ્ન છઠ્ઠો જોઈએ. फूलों की पंखुड़ियाँ कैसी होती है. फूलों की पंखुड़ियाँ એટલે કે ફૂલની પાંખડી કેવી હોય છે? पंखुड़ियाँ એટલે કે પાંખડી. फूलों की पंखुड़ियाँ कोमल और प्यारे लगते हैं. ફૂલની જે પાંખ હોય એ એકદમ કોમલ હોય છે ને આપણને ખૂબ જ ગમે, પ્યાર આવે એના ઉપર આપણે જોઈને, એવી સરસ મજાની હોય છે. ચાલો, ત્યાર પછી પ્રશ્ન 7મો. कौन से फूल की डालियों पर कांटे होते हैं. એવું કયું ફૂલ છે કે એની ડાળ ઉપર કાંટા હોય છે? गुलाब के फूल की डालियों पर कांटे होते हैं. એમ કહે છે કે ગુલાબનું જે ફૂલ હોય ને એના ઉપર કાંટા, એની ડાળી જે હોય ને એના ઉપર કાંટા લાગેલા હોય છે. ચાલો, ત્યાર પછી 8મો પ્રશ્ન. कौन सा फूल दलदल में खिलता है. એ કે કયું ફૂલ છે? દલદલ. દલદલ એટલે કે ગારા જેવું હોય. બરાબર? એ એવું હોય. કમલ કા ફૂલ દલદલ में खिलता है. કમળનું જે ફૂલ હોય ને એ દલદલમાં ઉગે છે. ચાલો, ત્યાર પછી જે હજી આગળના પ્રશ્ન છે તે આપણે જોઈએ. આપણે 8મો પ્રશ્ન સમજી ગયા. ત્યાર પછી 9મો પ્રશ્ન.
ચરવાહા ક્યાં ચિલ્લાતા હતા, એટલે આપણે ઓલી કહાની સમજી ગયા હતા, ખબર છે ચરવાહાની ને બાઘની. હવે ચરવાહા તો એ ગોવાળિયો હતો, એ કેવી રીતના એમાં ચિલ્લાવતો હતો, બૂમો પાડતો હતો. તો શું બૂમમાં પાડતો હતો? ચરવાહા બાઘ આયા બચાવો બચાવો ચિલ્લાતા હતા. એટલે એમ કહે છે કે ગોવાળિયો રાડું પાડતો હતો, બૂમો પાડતો હતો, એમાં એમ બોલતો હતો કે વાઘ આવ્યો, બચાવો બચાવો. બરાબર. ચાલો, ત્યાર પછી પ્રશ્ન 10મો, બાઘને ક્યાં કિયા? વાઘે શું કર્યું? બાઘને ચરવાહે કી સભી ભેડ બકરીઓ કો માર ડાલા. વાઘે શું કર્યું હતું? ગોવાળિયાની બધી ભેડ બકરિયા હતી એને મારી નાખી હતી. ચાલો, ત્યાર પછી પ્રશ્ન 11મો, ચરવાહે કો કિસ બાત કા પછતાવા હુઆ? ચરવાહાને કઈ વાતનો પછતાવો થાય છે? ચરવાહે કો अपने મજાક ઉડાને કી આદત પર પછતાવા હુઆ. ચરવાહાને કઈ વાતનો પછતાવો થયો? ચરવાહે જે ગામના લોકોનો મજાક ઉડાડ્યો હતો એ વાતની, એની આદતની એને પછતાવો થાય છે. ચાલો, ત્યાર પછી આપણે લાસ્ટ જ છે 12મો પ્રશ્ન, ગાંવ કે લોગ ચરવાહે કી મદદ મેં ક્યું નહીં આયે? ગામના લોકો આ ગોવાળિયાની મદદ માટે કેમ ન આવ્યા? આવાજ સુની લેકિન ઉસકી મજાક ઉડાને કી આદત સમજ કર કોઈ નહીં આયે. આવાજ સાંભળી પણ આના મજાક ઉડાડવાની આદત સમજીને કોઈ આવ્યું નહીં. ત્યાર પછી પ્રશ્ન 11મો જોઈએ આપણે, નિમ્નલિખિત ગુજરાતી શબ્દો કે હિન્દી શબ્દ લખીએ. આપણને અહીંયા ગુજરાતી શબ્દ આપેલા હશે, આપણે એના હિન્દી શબ્દ લખવાના છે. ચાલો, તો આપણે હવે એ જોઈએ. પહેલું, હેલિકોપ્ટર. ગુજરાતીમાં હેલિકોપ્ટર કહેવાય છે, હિન્દીમાં એને વાયુયાન કહેવાય. શું કહેવાય? વાયુયાન. ત્યાર પછી બીજું, કમળ. તો હિન્દીમાં કમલ. ત્રીજું, રિક્ષા. તો રિક્ષા. ગુજરાતીમાં શું કહેવાય? રિક્ષા, અને હિન્દીમાં રિક્ષા. ચાલો, ત્યાર પછી ચોથું, સાયકલ. સાયકિલ. શું કહેવાય? હિન્દીમાં સાયકિલ. ત્યાર પછી પાંચમું, બપોર. દોપહર. શું કહેવાય? બપોર કહેવાય. આપણે ગુજરાતીમાં બપોર કહીએ ને, અને હિન્દીમાં એને દોહપર કહેવાય. ચાલો, ત્યાર પછી છઠ્ઠું, ભૂલ. તો ગલતી. એટલે કે આપણાથી માની લો કે કાંઈ ગમે તે ભૂલ થઈ ગઈ છે, એનો ઉપયોગ એમ થાય છે. ત્યાર પછી સાતમું, ઘોડા ગાડી. તો ટાંગા. આપણે ઘોડા ગાડી કહીએ ને તો હિન્દીમાં એને ટાંગા કહેવાય છે. આઠમું, વાઘ. તો બાઘ. નવમું, ઘેટું. તો ભેડ. ચાલો, તો આપણે હિન્દી શબ્દ છે આપેલો હતો. ચાલો, તો આપણે જે ગુજરાતી શબ્દ આપેલા હતા તેના હિન્દી શબ્દ આપણે કરી ગયા છીએ. માની લો કે આની જગ્યાએ આપણને હિન્દી શબ્દ આપેલા હોય અને એમ કીધું હોય કે આના તમે ગુજરાતી શબ્દ કરો તો આપણને આવડી જ જાય ને? આવડી જ જાય. તમે બધા તો ખૂબ જ હોશિયાર છો. ચાલો, ત્યાર પછી પ્રશ્ન આપણે 12મો જોઈએ, માતૃભાષા મેં અનુવાદ કીજીએ. માતૃભાષા એટલે શું ખબર છે? માતૃભાષા એટલે ગુજરાતી, બરાબર, અને રાષ્ટ્રીય ભાષા એટલે કે હિન્દી. તો આપણે માતૃભાષાનું અનુવાદ કરવાનું છે. ચાલો, તો હિન્દીમાં છે આપણને અહીંયા એક વાક્ય આપેલું હોય ને, હિન્દીમાં આપણને એક વાક્ય આપેલું હશે, આપણે તેનું ગુજરાતી કરવાનું છે. એટલે એને સૂચના આપી છે કે માતૃભાષા મેં અનુવાદ કીજીએ. તો આપણે પહેલું જોઈએ, મુझे बैलगाड़ी में बैठना पसंद है. એ કહે છે કે મને બળદગાડીમાં બેસવું ગમે છે. એનો અર્થ એમ થાય, આપણે હિન્દીનું ગુજરાતી કર્યું. ચાલો, ત્યાર પછી પ્રશ્ન બીજો, ઓટો રિક્ષા કે 3 પૈયે હોતે હે. ઓટો રિક્ષા લખો તોય પણ ચાલે, અને રિક્ષા લખો તોય પણ ચાલે. ઓટો રિક્ષાના 3 પૈડા હોય છે. એટલે એમ કહે છે આપણે રિક્ષામાં બેસીએ, બરાબર, તો રિક્ષાના પૈડા કેટલા હોય છે? 3 પૈડા હોય છે. ચાલો, ત્યાર પછી ત્રીજું જોઈએ, કમલ હમારા રાષ્ટ્રીય ફૂલ હે. કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે. તમને બધાને ખબર જ છે કે કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ તરીકે ઓળખાય છે. ચાલો, ત્યાર પછી પ્રશ્ન ચોથો, બચ્ચો કો સાયકલ ચલાના અચ્છા લગતા હે. બાળકોને સાયકલ હંકારવી ગમે છે. એટલે એમ કે છે બાળકો નાના હોય એ લોકોને સાયકલ ચલાવવી ખૂબ જ ગમતી હોય છે. ચાલો, ત્યાર પછી પ્રશ્ન પાંચમો,
પાયલોટ વિમાન ઉડાતે હે. પાયલોટ શું ઉડાડે? વિમાન હકાલે છે. ઉડાડે તોય પણ ચાલે, હકાલે તોય પણ ચાલે છે. ચાલો, તો આપણે અહીંયા સ્વાપોથીની અંદર પાઠ પેલો યાતાયાત ચિત્રપાઠ આપણે અહીંયા આજે પૂરો કરીએ છીએ. ચાલો, તો આપણે એકવાર બધું રિપીટ કરી જઈએ કે આપણે શું સમજ્યા હતા પાઠની અંદર. તો આપણે વાહનોના નામ સમજી ગયા, ફૂલના નામ સમજી ગયા, ત્યાર પછી વિકલ્પ, ખાલી જગ્યા, ત્યાર પછી આપણને 2 ટિકિટ આપેલી હતી, એક ટ્રેનની ટિકિટ અને એક બસની ટિકિટ, તે આપણે સમજ્યા. એના નીચેના જે પ્રશ્નો હતા એને પૂછવામાં આવેલા હતા તે સમજી ગયા. ત્યાર પછી એક કહાની હતી ચરવાહો ઓર બાગ, તમને યાદ છે ને, તે સમજી ગયા. પછી એના વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા. પછી આપણે આજે સમજ્યા 12 પ્રશ્નો સમજી ગયા. પછી ગુજરાતી શબ્દ આપેલો હોય તેનું હિન્દી શબ્દ કરવાનું, અને છેલ્લું આપણે માતૃભાષાનું અનુવાદ પણ શીખી ગયા છીએ. તો આ તમારે સરસ મજાનું વાંચવાનું છે, બધું આખો પાઠ છે એકવાર સરસ મજાનો વાંચી જાજો. જે હોમવર્ક આપીએ રેગ્યુલર વ્યવસ્થિત કરતું જવાનું છે. ચાલો, તો આજનું હોમવર્ક આપું છું. આજના હોમવર્કમાં સ્વાધ્યાયમાં પાઠ પેલો યાતાયાતમાં પેજ નંબર 6 ઉપર પ્રશ્ન 10મો, બરાબર, એક વાક્યના પ્રશ્ન જવાબ છે ને, આ એક વાક્યના પ્રશ્ન જવાબ આ પેજ ઉપર તો તમને 8 જ મળશે. પેજ નંબર 6 ઉપર તમને 8 જ પ્રશ્નો મળશે. ત્યાર પછી જે સામેના પેજ ઉપર 7 પ્રશ્ન છે ને, બરાબર, પેજ નંબર 7 છે, એના ઉપર તમને 4 પ્રશ્નો બીજા મળી જશે. એટલે કુલ પ્રશ્ન કેટલા થશે? 12 થશે. 8 બીજા 6 પેજ નંબર ઉપર અને 7 પેજ ઉપર 4 હશે. તો તમારે પ્રશ્ન 10મો છે, બરાબર, કુલ 12 પ્રશ્નો છે, તમારે એકવાર લખી અને પાકા કરવાના છે. હું ગમે ત્યારે ટેસ્ટ તમારે લઈશ, એટલે લખો જેટલું એ બધુંય પાકું કરવાનું છે. ચાલો, તો આજે આપણે આટલું રાખીએ. આવતીકાલે પાઠ બીજો છે ગિનતી, 21 से 50, એ ગિનતી આપણે સમજવાની છે. ચાલો, થેન્ક યુ.